નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એટલે કેમ બધા મજામાં? આપણે ગતિના નિયમોના પીવાયક્યુ શરૂ હતા અને આજે કારણ કે આપણે લગભગ 3-4 લેક્ચર થી ગતિના નિયમો જોઈ રહેલા છીએ, લગભગ ઓલમોસ્ટ પીવાયક્યુ આપણે જોઈ લીધેલા છે. આજનું લાસ્ટ લેક્ચર છે. આજના લેક્ચરમાં ઢાળ, પુલી, સ્પ્રિંગ, બરોબર, આ બધાના જેટલા પણ ન્યુમેરિકલ્સ બને છે, જેટલા પણ એમસીક્યુ બને છે એ આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. બરોબર, ચાલો આગળ જઈએ. અહીંથી યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા, આ એક્ઝેક્ટ ગુજરાતીમાં આપણી પાસે ટાઇટલ છે. અને કયા કયા કેસ આવશે મેં હમણાં તને કહી દીધું, બ્લોક, પુલી સહિત બધા એક પછી એક જોઈએ. ચલો, પેલો કેસ આવે છે નંબર 1. 5 kg નું દળ ધરાવતા એક બોક્સને ઘર્ષણ રહિત સમતલ પર એક દોરડા વડે ઉપર તરફ ખેંચવામાં આવે, સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે ઢળેલું છે. તો દોરડામાંનું તણાવ 30 ન્યૂટન છે, તો બોક્સનો પ્રવેગ કેટલો હશે? અચ્છા, આ તો એકદમ ક્લિયર કેસ છે ભાઈ, કોઈ અલગ વસ્તુ નહીં. શા માટે? જો ધ્યાનથી જોતા જઈએ. ચલો ચલો ચલો, અહીંયા એક પેલા તો મને ઢાળ લેવાનું કીધું. શું લેવાનું કીધું? બોલ. એક ઢાળ લઈ લો. ચલો, એક ઢાળ લઈ લે અહીંયા. ચલો, આ આવી ગયો આપણો ઢાળ. થઈ ગયું. આ ઢાળ ઉપર શું રાખેલો છે? બ્લોક. ઢાળ ઉપર આવી ગયો બ્લોક. હવે મને એક આન્સર આપી દે, આ બ્લોકનું દળ કેટલું હશે? બોલ. એમ હશે. આની નીચેની તરફ કેટલું બળ લાગતું હશે? mg. આ તરફ કેટલું બળ લાગશે? બોલ. mg sin થીટા. આ બધાને ક્લિયર છે. હવે ઉપરની બાજુ દોરડું આપણે ખેંચીએ છીએ તો અહીંયા ઉપર તરફ બળ લાગતું હશે અને ટી. તો બ્લોક ઉપર બે બળ લાગી રહેલા છે. અહીંયા અહીંયા આના સિવાય એક બળ પણ હોય. અહીંયા કયું બળ હોય? બોલ. લંબ બળ. અને અહીંયા કયું બળ હોય? mg cos થીટા. આ ટી અને n અને mg cos થીટા એકબીજાને બેલેન્સ કરી દે. ઉપર લાગ્યું n, નીચે લાગ્યું mg cos થીટા, બેલેન્સ. આ બે ફોર્સ બેલેન્સ થઈ ગયા. આ બાજુ ટી, આ બાજુ mg sin થીટા. હવે સાંભળ ધ્યાનથી. 5 kg નું દળ ધરાવતા બોક્સને ઘર્ષણ રહિત સમતલ પર દોરડા વડે ઉપર ખેંચવામાં આવે. હવે ઉપર ખેંચીએ. અહીંયા થીટા તને કેટલો આપેલો છે? બોલ. 30 ડિગ્રી. થીટા 30 ડિગ્રી છે. દોરડામાંનું તણાવ 30 ન્યૂટન છે. ટી બરાબર 30 ન્યૂટન આપી દીધેલા છે. તો પ્રવેગ કેટલો હશે મેળવવાનો? કોઈ કેસ નહીં. શું કરી દે? બોલ. આપણી પાસે ઇક્વેશન જે લગાવી દે. કયું ઇક્વેશન છે? F = ma. ખતમ થઈ ગયું કામકાજ. F = ma. ચલો, હવે F કયો લગાવવાનો? F નેટ. હવે જો આની ઉપર વધારે, કારણ કે જો ઉપર ટી વધારે છે એટલે પ્રવેગ તો ઉપરની દિશામાં છે, એ તો ક્લિયર વસ્તુ છે. તો અહીંયા F નેટ કેટલો આવશે? બોલ. T - mg sin થીટા બરાબર થઈ જશે ma. T બરાબર મને આપી દીધા છે કેટલા? 30. દળ કેટલું છે? બોલ. 5. G કેટલો? 10. અને sin 30 ડિગ્રી કેટલા થઈ જશે? 1/2. અહીંયા આવી જશે 5a. ખતમ થઈ ગયું ભાઈ. અહીંથી જો તું 2 5 10 5 5 25, 30 માંથી 25 જાય કેટલા બધા? 5 બરાબર 5a. 5 5 ગયા, આન્સર આવી ગયો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નો ખતમ થઈ ગયો આન્સર. નો ખતમ ખતમ ખતમ. ડી. એક અલ નીટ 2024 એ બરાબર 1 મિનિટ. કાંઈ હતું કેસમાં? કેટલો આન્સર આવી ગયો? બોલો. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ઢોળાવ વાળું કેસ ખબર જ છે. આ બાજુ mg cos થીટા, આ બાજુ mg sin થીટા. n બરાબર mg cos થીટા હોય, બે બેલેન્સ કરી દે. આ બાજુ જાય t ટેન્શન થી ઉપર, તો t - mg sin થીટા. f નેટ મળી ગયા. t - mg. આ હવામાં થઈ ગયા. આ હવામાં થઈ ગયા. જો તું t બરાબર કેટલા મૂકી દે? 30. અહીંયા એમને જોઈ લે તું 5 × 10 × 1/2 એટલે 25. 30 માંથી 25 ગયા કેટલા વધ્યા? 5. 5 બરાબર 5. આન્સર a બરાબર 1. ખતમ. શું યાર? ચાલો કમ્પ્લીટ. આગળ જઈએ. 2 kg નું દળ ધરાવતા એક બ્લોકને ઘર્ષણાંક 90 ધરાવતી એક ખરબચડી ઢોળાવવાળી સપાટી પર મૂકેલ છે. G બરાબર 10 હોય તો બ્લોક પર લાગતું કુલ બળ ન્યૂટનમાં કેટલું હશે? લો, આ તો હજુ ચાલુ કરી દીધું. સાંભળ ધ્યાનથી. પાછો ઢાળ આવી ગયો, પાછો ઢોળાવ આવી ગયો. ઢોળાવ. ચલો, અહીંયા માની લે કે આ જે ઢોળાવવાળી સપાટી, અહીંયા જે આપણી પાસે બ્લોક. હે, હવે જો સાંભળ. આ બ્લોક ઉપર એક ફોર્સ તો નોર્મલ લાગે ને આપણને ખબર, બેલેન્સ થઈ જાય. F નેટ આ બાજુ લાગતું હોય કેટલું? mg sin થીટા. આ ફોર્સ લાગતું હશે કેટલું? mg sin થીટા. હવે mg sin થીટા બીજા બળે દર્શાવી દઉં હું. ચાલ, ઉપરની બાજુ નોર્મલ લાગશે, નીચેની બાજુ લાગી જશે મને ખબર છે mg cos થીટા. અને આ બાજુ લાગશે ઘર્ષણ કેટલું? μ * n. અને n બરાબર કોણ હશે? mg cos થીટા. તો આનો મતલબ એ થયો કે ન્યુ * n ની જગ્યાએ શું લખી શકું? ન્યુ mg cos થીટા.
હે ન્યુ ઇન્ટુ એન, એન બરાબર શું લખી શકીએ mg cos થીટા. તો બસ ખતમ છે ને. તને શું મેળવવાનું કીધું બોલ? બ્લોક પર લાગતું કુલ બળ કેટલું હશે? તો અહીંથી હું કહી દઉં F net બરાબર હવે ધ્યાનથી જો આપણે મેળવવાનું શું કીધું? ન્યુ ખરબચડી સપાટી પર મૂકેલ છે. જો g બરાબર 10 હોય તો બ્લોક પર લાગતું કુલ બળ કેટલું હશે? બળ મેળવવું મારે. તો હું એક કામ કરું, ધ્યાનથી જો F net બરાબર, ધારો કે હું કહી દઉં નીચે જાય પદાર્થ, ધારો કે બળ ક્યાં આવી જાય? નીચે. તો અહીંથી શું આવી જાય બોલ? mg sin થીટા માઇનસ ન્યુ mg cos થીટા. તો અહીંથી m ની વેલ્યુ કેટલી છે બોલ? 2 ગુણ્યા 10 ગુણ્યા થીટા મને આપેલો થીટા, થીટો આ આકૃતિમાં છે. કેટલો છે થીટા? 30 ડિગ્રી. તો sin 30 કેટલા? 1/2 માઇનસ ન્યુ કેટલા આપેલા છે બોલ? ન્યુ આપ્યા 1/√3. ન્યુ કેટલા આપ્યા? 1/√3 આપેલા છે ને? આપેલા છે ભાઈ 1/√3. m કેટલા છે બોલ? ગુણ્યા 2 ગુણ્યા 10 ગુણ્યા cos 30 કેટલા? √3/2. સોલ્વ કરી લે ચાલ. અહીંથી બગડી ગઈ, કેટલા વધ્યા? 10. અહીંથી જો √3 ગયા 2 ગયા, કેટલા વધ્યા? 10. 10 માઇનસ 10 0 ન્યૂટન. F net કેટલા આવી જશે બોલ? 0 ન્યૂટન. લો શૂન્ય આન્સર. આ થઈ જાય એમને? હા એમને થઈ જાય. એટલે બ્લોક જે એક બાજુ mg sin થીટા, બીજી બાજુ ન્યુ mg cos થીટા, એમને સોલ્વ કરી લે ને. આ બાજુ આન્સર શું આવ્યો? 10. આ બાજુ આન્સર શું આવ્યો? 10. બે બાજુ 10 10. તો F net કેટલા? 0. છેલ્લા દાખલા છે ભાઈ. હાલો નીટ 2023 જય મણિપુર. ચલો, એક નાનકડો બ્લોક t બરાબર 0 એ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂ કરે અને એક લીસા ઢોળાવવાળા સમતલ પરથી નીચે તરફ ખસે. જો Sn એ સમયગાળા t બરાબર n-1 થી t બરાબર n માં બ્લોક દ્વારા કાપવામાં આવેલ અંતર હોય તો Sn/Sn+1 નો ગુણોત્તર કેટલો હશે? આ દાખલો જેટલો વાંચવામાં અઘરો લાગે એટલો છે નહીં. સમજજે ધ્યાનથી. મને એક વસ્તુ ખબર છે, જો સાંભળ. પાછું ઢાળ બનાવી દઈએ. ઢાળ વાળા ખૂબ દાખલા છે. જો તું અહીંયા પાછું ઢાળ બનાવી દે. ચલો, આ બની ગયો આપણો ઢાળ. અહીંયા આવી ગયો બ્લોક. હવે એક વસ્તુ સમજ ધીરે ધીરે. અહીંયા કોઈ ઘર્ષણ બળનો ઉલ્લેખ છે નહીં, કોઈ તણાવ બળનો ઉલ્લેખ છે નહીં. મતલબ કે પદાર્થ ઉપર એક જ બળ લાગી રહેલ હશે નીચેની બાજુ, અને એ કેટલું હશે બોલ? નીચે બળ લાગી રહેલું હશે mg sin થીટા. એક તો આનો મતલબ કે પ્રવેગ થઈ જાય a બરાબર g sin થીટા. mg sin થીટા બરાબર ma લગાવો, a બરાબર g sin થીટા. અને પ્રારંભિક વેગ કેવો હશે? 0 મીટર પર સેકન્ડ. પ્રારંભિક વેગ કેવો? 0 મીટર પર સેકન્ડ. 0. તો t બરાબર 0 થી સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે. તો nમી સેકન્ડમાં કપાયેલ અંતર માટે આપણી પાસે સૂત્ર શું છે? આપણી પાસે સૂત્ર છે u પ્લસ 1/2 a 2n minus 1. આ ફોર્મ્યુલા છે આપણી પાસે. તો અહીંયા Sn બરાબર મને શું મળે બોલ? u બરાબર તો 0 છે. 1/2 a 2n minus 1 આ મળ્યા Sn. તો મને કહી દે Sn+1 શું મળશે? એ થઈ ગઈ 1/2 a 2 n ની જગ્યાએ n+1 minus 1. આને સોલ્વ કર તો Sn+1 equal to 1/2 a. અહીંયા શું થઈ જશે બોલ? 2n+2 minus 1. 2 minus 1 is 1. તો આ થઈ ગયા 2n+1. તો અહીંથી Sn+1 is equal to 1/2 a 2n+1. તો બેનો ગુણોત્તર લગાવી દે. તો ઉપર કોણ આવશે? Sn+1. આ તો જોતું. તો ઉપર જો બે માંથી 1/2 કટ, અહીંથી 1/2 કટ, અહીંથી 1/2 કટ. તો ઉપર શું આવી ગયા બોલ? 2n-1. અને નીચે શું બચ્યું? 2n+1. આન્સર લો. મેં કીધું તો જેટલો દેખાય એટલો અઘરો કેસ છે નહીં. ચલો કમ્પ્લીટ. બીજું હજી કોઈની ઈચ્છા થતી હોય કે આમાં હજુ ડિટેલમાં જવું તો અહીંયા a બરાબર શું લખી શકો? g sin થીટા. આમાં પણ a બરાબર g sin થીટા, આમાં a બરાબર g sin થીટા. તો અહીંથી g sin થીટા કટ. આ તો ખાલી મેં અલગથી એટલે તને લખી દીધું કારણ કે ખબર પડે કે એક્ઝેક્ટ પ્રવેગ નહીં હોતો. એક્ઝેક્ટ અહીંયા શું હોય? g sin થીટા. પણ કટ થઈ જાય તો પછી આપણે વેલ્યુ મૂકવાની જરૂર નથી. ચાલો પેલો આ તો નીટ 2021. આગળ જઈએ. 4 કેજી 6 કેજી નું દળ ધરાવતા બે પદાર્થને એક દળ રહિત દોરીના છેડા સાથે બાંધેલ છે. આ દોરી ગરગડી પરથી પસાર થાય જે ઘર્ષણ રહિત છે.
ગુરુત્વ પ્રવેગના સંદર્ભમાં તંત્રનો પ્રવેગ કેટલો જોઈએ લે. આપણે કેવી કેવી પુલીઓ કરી હોય એનસીઆરટી માં નીટ ની પ્રિપેરેશનમાં મૂવેબલ પુલી ને 2a લગાવો ને a/2 લગાવો ને આવી પુલી પૂછાઈ ગયો હતો. પુલી વાળા કેસ 2-3 જે નીટ ના પીવાય માં આગળ 1-2 આવશે. આ કેસ છે. ક્યારેક લેવલ વાળું આવી પણ શકે, નક્કી નહીં રહેતું, પણ જનરલ પીવાય ઈઝી હોય છે. ચલો 4 કેજી 6 કેજી પહોંચા. હવે જો સાંભળ, આમાં એક કેસ તો બને કે આપણી પાસે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. આ પુલી વાળા કેસ તો તમને ખબર ને 3-4 રીતે થાય. એક તો આપણી પાસે ડાયરેક્ટ ફોર્મ્યુલા, પહેલા ત્યાંથી જઈએ તો આપણી પાસે એક્ઝેક્ટ ફોર્મ્યુલા ડાયરેક્ટ શું છે બોલ, a બરાબર m2 minus m1 into g upon m1 plus m2. હવે વેલ્યુ નહીં પુટ કરતો. m2 minus m1 એટલે કે 6 minus 4 કેટલા થઈ ગયા 2g છેદમાં m1 plus m2 6 અને 4 કેટલા 10. આન્સર કેટલો આવી ગયો g/5. લો આન્સર આવી ગયો તારો. પૂરું લે જોઈ લે. નીટ લે ક્યારે નીટ 2020 લે આન્સર કેટલો આવી ગયો g/5. આ પહેલી મેથડ હતી. આ પહેલી મેથડ. કોઈને એમ થાય કે ના ના મજા નહીં આવતી, કંઈક અલગ. તો આપણી પાસે ફોર્મ્યુલા છે a is equal to f net upon m. આ બીજો ફોર્મ્યુલા. તો મને ખબર છે કે આ બાજુ ફોર્સ વધારે હશે. જો આવ્યું મને ખબર છે આ બાજુ ફોર્સ નીચે કેટલું લાગતું હશે 6g અને આ બાજુ ફોર્સ લાગતું હશે 4g. વધારે કયું હશે 6g. તો f net કેટલા થાય બોલ, f net એ 6g minus 4g છેદમાં 10. 6g માંથી 4g જાય, 6g minus 4g કેટલા થયા 2g. તો આ થઈ ગયા 2g/10. આન્સર g/5. તારે જે લગાવવું હોય તો તારે ફોર્મ્યુલા યાદ રાખવો તો ફોર્મ્યુલા યાદ રાખી લે, ના રાખવો તો f net upon m તો જિંદાબાદ છે. કોઈને એમ થાય નહીં આઈ નહીં કરવું, હજુ કંઈક તો પછી ઇક્વેશન બનાવી લેવાના. એ તો હવે ક્લિયર હોય. જોવા તારે જે જોઈ લે ખાલી ઇક્વેશન બનાવીને કરતો શું થશે બોલ. પેલા બ્લોક માટે આવશે 6g minus t બરાબર કેટલું દળ છે 6. તો અહીંયા આવશે 6ma. તો થઈ ગયું પેલો કેસ ખતમ. બીજામાં શું આવશે બોલ, બીજામાં ઉપર જાય તો t વધારે હશે. તો અહીંયા બીજામાં આવશે t minus 4g બરાબર 4ma. બેને સોલ્વ કરો, t થઈ ગયા કટ. 6g minus 4g કેટલા થઈ ગયા 2g બરાબર 10ma. કેટલા થઈ ગયા બોલ 2g બરાબર 10a. એમ તો મૂકી દીધા ને 10ma. ચલો તો અહીંયા થઈ ગયા કેટલા 10ma. તો 10a બરાબર 2g. તો અહીંથી a બરાબર 2g/10. આ 6 તો રાખેલા હતા ને એમ મુકાઈ ગયું. ચલો તો અહીંથી 2 5 10 થઈ ગયા. આન્સર કેટલો આવી ગયો g/5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખતમ. ક્લિયર કેસ હતો ભાઈ, કાંઈ નહીં એમાં. ચાલો આગળ જઈએ છીએ. આગળનો પ્રશ્ન, એમ દળ ધરાવતા એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા ઢોળાવના એક લીસા ઢોળાવવાળા ઢાળ પર એબીસી પર મૂકેલ છે. અચ્છા, ઢાળને જમણી બાજુથી એ જેટલો પ્રવેગ આપવામાં આવે તો આ ઢાળ પર બ્લોકને સ્થિર રહેવા માટે એ અને થીટા વચ્ચેનો સંબંધ શું હશે? અચ્છા, પ્રવેગ મેળવવાનો છે તારે. સાંભળ ધ્યાનથી. પેલા તો હું ઢોળાવ બનાવી દઉં. અહીંયા ઢોળાવ વારે આવે ઢોળાવજો. તો આવી ગયો. અહીંયા તને કીધું મારી પાસે છે બ્લોક. આવી ગયો બ્લોક. બ્લોક નું દળ કેટલું આપ્યું m. હવે અહીંયા એંગલ છે થીટા. હવે પ્રશ્ન એ કીધો, સાંભળ ધ્યાનથી, કે આ બ્લોકને મારે સ્થિર રાખવો. બ્લોકને શું રાખવો? સ્થિર. બ્લોક ગતિ કરવો જોઈએ નહીં. હવે પ્રશ્ન એ પૂછ્યો છે કે જો બ્લોકને સ્થિર, જો એમને રાખશો તો બ્લોક ક્યાં આવવા લાગશે બોલ, નીચે આવવા લાગશે. ક્લિયર કેસ છે. તો બ્લોકને સ્થિર રાખવા માટે મેં શું કર્યું, આખા ઢાળને પ્રવેગિત કરી દીધો આ બાજુ. આકૃતિ મુજબ ઝૂમ આ બાજુ પ્રવેગિત કરી દીધો આખા ઢાળને. મને ખબર છે ને, જો આ માર્કર છે તો જો એમને માથું કરું તો માર્કર નીચે આવવા લાગે. પણ માર્કરને અહીંયા રાખી અને જો હાથને ગતિ કરાવી દઉં તો માર્કર નીચે આવશે નહીં આવે. કારણ શું એનું, શા માટે નીચે નહીં આવતી? તો ભાઈ એનું કારણ મને ખબર છે. એ જે બળ, કયું બળ? તો ભાઈ એક બળ તો આની ઉપર લાગતું હશે નીચે, એ તો હશે mg. પણ જેવો બ્લોક એ પ્રવેગથી આ બાજુ જાય તો આ m દળના બ્લોક પર એક બળ, આભાસી બળ આ બાજુ લાગી જાય, જેમાં દળ બ્લોકનું અને પ્રવેગ તંત્રનો એક બળ આ બાજુ લાગી જશે ma. કમ્પ્લીટ. ચાલો બરોબર. હવે આપણે તો ભાઈ એ અને થીટા વચ્ચેનો સંબંધ મેળવવો. તો ક્યાંકથી થીટા લઈ આવીએ. કેમ લઈ આવીએ સાંભળ. તો અહીંથી મને ખબર છે એક બળ આ બાજુ લાગતું હોય n નોર્મલ. તો અહીંથી હું બે કમ્પોનન્ટ બનાવી લઉં. કયા કયા બળ? જો એક તો અહીંયા થીટા, તો અહીંયા 90 માઇનસ થીટા. હવે જો અહીંયા 90 માઇનસ થીટા હોય
જો અહીંયા 90 માઇનસ થીટા હોય, હવે આ એંગલ છે પાછું 90 ડિગ્રી, તો આ 90 માઇનસ થીટા, તો આ એંગલ કેટલો થઈ જાય? થીટા. હા, તો જો આ એંગલ, સાંભળ ધ્યાનથી હું શું બોલું, અહીંયા 90 માઇનસ થીટા, આ 90, તો આ એંગલ કેટલો થવો જોઈએ? થીટા. એટલે આ 90, આ થીટા, તો જ આ કેટલો થાય? 90 માઇનસ થીટા. કમ્પ્લીટ ને? ચલો ચલો, તો અહીંયા ઉપર કેટલો એંગલ આવી જશે બોલ? n cos થીટા, અને આ બાજુ આવી જશે n sin થીટા. ચલો, તો ધ્યાનથી જો, મારી પાસે વેલ્યુ આવી ગઈ n sin થીટા ની વેલ્યુ કેટલી આવી બોલ? તો મારે બ્લોકને સ્થિર રાખવો, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુનું બળ, ઉપર બરાબર નીચેનું બળ, તો ડાબી બાજુ જમણી બાજુનું બળ બરાબર કર્યું n sin થીટા બરાબર m, ઉપરનું ને નીચેનું બળ સમાન કરી દે, તો અહીંથી n cos થીટા ઇક્વલ ટુ mg. ચલો કરો સોલ્વ, ભાગાકાર કરી નાખ, n કટ sin થીટા ના છેદમાં cos થીટા કેટલા થઈ ગયા? tan થીટા, m કટ અહીંયા શું બચ્યું? a ના છેદમાં g, તો અહીંથી a બરાબર g tan થીટા. આને સાબિત કરાવી દીધું, નહીતર આ સૂત્ર જ છે. સૂત્ર જો ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ આન્સર જ હતો g tan થીટા. ખતમ. આ દાખલો બેઠે બેઠો 2 વાર આવેલો છે નીટના PYQ માં. કેટલી વાર? 3 વાર, સોરી 3 વાર. એક વાર તો આજે રજૂ એક આવશે, હજી એક જૂનો પણ છે, 2018 છે ને 2010-12 નો એક કેસ છે, એ પણ આવવાનો છે. અને આના સિવાય આપણે જયારે બીજા દાખલાઓ કર્યા ઢાળવાળા, કારણ કે ઢાળવાળા તો 2 લેક્ચર થી ચાલે થોડા થોડા, એમાં પણ આપણે એક જગ્યાએ આવી ગયું હતું g tan થીટા. બેઠે બેઠો g tan થીટા 3 વાર. ચલો આગળનો દાખલો. વાહ વાહ વાહ, અનુક્રમે 3m અને m નું દળ ધરાવતા બે બ્લોક a અને b ને દળ રહિત ખેંચાયા વગરની દોરી સાથે જોડેલ છે. ઓકે, સમગ્ર તંત્રને દળ રહિત સ્પ્રિંગ થી લટકાવેલ છે. દોરીને કાપ્યા બાદ તરત જ a અને b ના પ્રવેગનું મૂલ્ય. સ્પ્રિંગ વાળો કેસ છે, ધ્યાનથી જો. સ્પ્રિંગ વાળો કેસ છે, ધ્યાનથી સમજ. કેસ શું બનશે? કેસ શું બનશે? ચલો જો, તુલુક 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 તુલુક, અહીંથી જે સ્પ્રિંગ, અહીંયા આપણને બ્લોક આપી દીધેલો છે. પેલો બ્લોક અહીંયા આપણી પાસે છે a, અહીંથી આપણને આપેલી છે દોરી, અને અહીંથી આપણી પાસે બ્લોક આપેલો છે b. આ રીતના આપેલું તંત્ર. પેલા તો બળ કયા કયા લાગતા હશે એ ક્લિયર કરો. સાંભળો, તો આ b નું દળ મને કેટલું આપ્યું છે? m. a નું દળ કેટલું છે? 3m. તો જો સાંભળ, b ઉપર એક બળ તો કયું લાગશે? mg. તો અહીંયા દોરીમાં તણાવ કેટલો થઈ ગયો? mg. t બરાબર mg. આના સિવાય a બ્લોક નું કેટલું બળ લાગતું હશે? 3mg. m દળ છે તો mg, 3m દળ છે તો 3mg. ઉપરાંત અહીંયા t તો હતો જ કેટલો? mg, જે અહીંથી આવતું હતું, એટલે mg, તો અહીંયા ટેન્શન mg. તો a ઉપર એક તો a નું પોતાનું વજન લાગ્યું 3mg, અને એક તણાવ હતું ટેન્શન mg. તો સ્પ્રિંગ ઉપર ટોટલ બળ કેટલું લાગી ગયું બોલો? ઉપરની બાજુ 4mg. ટોટલ બળ કેટલું લાગી ગયું? 4mg. તો જો આખું તંત્ર સ્થિર છે. શા માટે? b ઉપર નીચે mg અને ઉપર તણાવ બળ mg, તો આ સ્થિર. a ઉપર નીચે પોતાનું વજન 3mg, તણાવ mg, તો ટોટલ 4mg, અને ઉપર સ્પ્રિંગ ગઈ 4mg. આખું તંત્ર સ્થિર. હવે શું કીધું સાંભળ ધ્યાનથી. દોરીને કાપવાની, તારે કાપી કોને નાખવાની બોલ? દોરીને. દોરીને કાપી. ચલો બનાવો કાતર. અહીંથી થોડુંક થોડુંક અહીંથી કાતર, અહીંથી દોરીને કાપી નાખી. દોરીને કાપો એટલે આપણે કહેવાનું a અને b નો પ્રવેગ કેટલો. પહેલા b નો પ્રવેગ મેળવીએ. b નો પ્રવેગ, ચલો b નો પ્રવેગ કેટલો થશે બોલ? તો b ઉપર જેવી મેં દોરીને કાપી એટલે ઉપર જે mg લાગતું હતું એ કેવું થઈ ગયું? 0. હવે b ઉપર એક જ બળ લાગે, નીચે કયું? mg. તો f net બરાબર ma. તો અહીંથી mg બરાબર ma. બળ કેટલું છે? mg. ma mm ગયા, a બરાબર g. ચલો બરોબર. આનો પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જેટલો હશે. મુક્ત પતન કરે એમને નહીં ખબર. દોરી કાપી નાખો તો બ્લોક શું કરશે? મુક્ત પતન. ચલો પેલો કેસ કમ્પ્લીટ. હવે મેઇન કેસ આવે, a નો પ્રવેગ. હવે સાંભળ ધ્યાનથી. જેવી આ દોરી કપાઈ એટલે હવે આ બ્લોક ઉપર કયા કયા બળ છે બોલ? સ્પ્રિંગ તો 4 કિલો માટે ખેંચાયેલી હતી, તો સ્પ્રિંગ નું ખેંચાણ તો એમનું છે કેટલું? 4mg. આ દોરી કપાઈ ગઈ તો આ નીચેનું mg નીકળી ગયું, તો આને ઉપર લાગશે 4mg, નીચે લાગશે 3mg. દોરીનું બળ વયું જાય. તો f net કેટલા બનશે બોલ? f net 4mg માઇનસ 3mg બરાબર ma. દળ કેટલું છે? 3m. તો 3ma. લો 3 માંથી mm કટ, 4g માઇનસ 3g કેટલા બચ્યા? g બરાબર g બરાબર 3a.
એ બરાબર G/3. લો પેલા બ્લોક નો પ્રવેગ આવ્યો G/3. તો ભાઈ એ બ્લોક નો પ્રવેગ છે G/3, બી બ્લોક નો પ્રવેગ છે G. તો G/3G ઓપ્શન એ. ક્લિયર? કમ્પ્લીટ કે નહીં? ક્લિયર કેસ છે. આગળ જઈએ. હાજી, આ સારો દાખલો નીટ 2014. આ જોરદાર દાખલો હતો 2014 નો. હે લેવલ. સાંભળ ધ્યાનથી. એમ દળ ધરાવતો એક ફુગ્ગો એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે. સમજીએ. ભાઈ એક ફુગ્ગો હતો મારી પાસે, એ ફુગ્ગો. આનું દળ કેટલું હતું? એમ. એમ દળ ધરાવતો ફુગ્ગો એ જેટલા પ્રવેગથી નીચે આવે. આ ફુગ્ગો નીચે આવતો હતો એ જેટલા પ્રવેગથી. જ્યાં a ઇઝ લેસ ધેન g, એનું મૂલ્ય છે એ g કરતા કેવું હતું? ઓછું. અચ્છા, એક એક વસ્તુ અગત્યની ધ્યાનથી. તેમાંથી કેટલું દળ દૂર કરવું જોઈએ જેથી એ જેટલા પ્રવેગથી ઉપર જવા લાગે? ઓય હોય, મતલબ કે પેલા તો આમાંથી કંઈક દળ ઓછું કરવું પડશે. એ તો ક્લિયર છે કે નહીં? બોલ, કેટલું દળ દૂર કરવું જોઈએ? ઓછું કરવું જોઈએ. હું ધારો કે m નોટ દળ ઓછું કરી દઉં, તો હવે આનું દળ કેટલું થઈ જશે? m માઇનસ m નોટ. અને આ એ પ્રવેગથી ક્યાં જવા લાગે? ઉપરની બાજુ જવા લાગે. અચ્છા, m નોટ મેળવવાના. બરાબર? એક વસ્તુ સમજ. પેલી વસ્તુ સૌથી મેઇન નંબર 1, અહીંયા આવો. આ જે કેસ બનેલો તને દેખાય, અહીંયા તને જે કેસ બનેલો દેખાય, અહીંયા કીધું a લેસ ધેન g, મતલબ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા ઓછું છે. એનો મતલબ શું છે? સમજ ધ્યાનથી. જે કહું ધ્યાનથી જોજે. એક બળ તો ફુગ્ગા ઉપર નીચે લાગતું હશે mg. જો ફુગ્ગા ઉપર mg એક જ બળ લાગતું હોત, જો એક જ બળ લાગતું હોત તો શું થાત? mg બરાબર ma, mm કટ a બરાબર g. તો પ્રવેગનું મૂલ્ય g બરાબર હોવું જોઈએ. પણ અહીંયા g કરતા ઓછું છે. આનો મતલબ કે ફુગ્ગા ઉપર mg ઉપરાંત એક વધારાનું બળ ઉપર લાગતું હશે, કંઈક f. જે કંઈ પણ હોઈ શકે, હવાનું અવરોધક બળ હોઈ શકે, વગેરે વગેરે વગેરે. ગમે બળ હોય, આપણે એને કોઈ લેવા દેવા નથી. પણ એક વસ્તુ ખબર છે કે mg સિવાય એક વધારાનું બળ, જેને આપણે જનરલી હવાના અવરોધક બળને આપણે કયા નામથી ઓળખીએ? ઉત્પ્લાવક બળ. એ પણ ઉપર લાગતું હોવું જોઈએ, તો જ a લેસ ધેન g થઈ. અચ્છા, બરોબર. ઓકે. તો અહીંયા શું મળશે? બોલ. તો અહીંયા ઇક્વેશન, આનો ઇક્વેશન શું થાય? બોલ. વધારે બળ તો mg છે, કારણ કે ફુગ્ગો આવે તો નીચે. તો પેલા કેસ માટે mg માઇનસ f બરાબર m. f નેટ બરાબર m. વધારે બળ કયું? mg. તો mg માઇનસ f બરાબર m. તો અહીંથી f બરાબર શું થઈ ગયું? f બરાબર થઈ જાય mg માઇનસ ma. આને કહી દે ઇક્વેશન નંબર 1. f બરાબર કેટલા આવી ગયા? mg માઇનસ ma. આ ઇક્વેશન નંબર 1 થઈ. હવે બીજા ઇક્વેશનમાં જઈએ. બીજા ઇક્વેશનમાં જો નીચેની બાજુ કયું બળ લાગતું હશે? બોલો. નીચેની બાજુ લાગતું હશે m માઇનસ m નોટ g. અહીંયા mg હતા, અહીંયા દળ m નોટ ઘટી ગયું. હવે કેટલું બળ લાગતું હશે? m માઇનસ m નોટ g. આ બળ લાગતું હશે. અને આમાં પણ ઉપરની બાજુ લાગવાનું ચાલુ હશે બળ. કેટલું? f. તો આનું જનરલ ઇક્વેશન શું બને? બોલ. આનું જનરલ ઇક્વેશન તો અહીંયા તો ભાઈ પ્રવેગ ઉપર છે, બ્લોક આ ફુગ્ગો ઉપર જાય, તો અહીંયા f નેટ માટે f માઇનસ શું કરશું? બોલ. mg. પણ કયા mg? m માઇનસ m નોટ g બરાબર m માઇનસ m નોટ a. ઓય હોય, બની ગયો કેસ. જો તો ખાલી. ચાલો, આવું કઈક બન્યું. અચ્છા, આગળ જઈએ. હવે શું કરું? f માઇનસ આ mg ને મલ્ટીપ્લાય કરી દો, તો આ થઈ ગયા mg. આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ m નોટ g બરાબર અહીંથી ma માઇનસ m નોટ a. આવું કઈક ઇક્વેશન બન્યું. હવે સાંભળ ધ્યાનથી. હવે જે કહું આ f જેને f એની વેલ્યુ પુટ કરી દે. f ની વેલ્યુ શું છે? બોલ. mg માઇનસ ma. એ આમાં મૂકી દે. તો અહીંથી શું મળશે? બોલ. f ની જગ્યાએ mg માઇનસ ma અને પછી આગળ જે હતું એ માઇનસ mg પ્લસ m નોટ g બરાબર ma માઇનસ m નોટ a. ઓય હોય, આ ઇક્વેશન બન્યું. આમાં ધ્યાનથી સમજતું. અહીંથી તારા mg કટ થઈ ગયો. કોણ કટ થઈ ગયું? બોલ. mg કટ. mg પ્લસ માઇનસ કટ. તો બચ્યું શું? બોલ. અહીંયા બચશે
માઇનસ MA પ્લસ M નોટ G બરાબર MA માઇનસ M નોટ A. અહીંથી થોડું સિમ્પલ ફોર્મેશન જો, આ MA જે આ માઇનસ MA આ બાજુ આવીને પ્લસ MA પ્લસ MA કેટલા થઈ જાય? આ થઈ જશે 2MA. આ હવે સાંભળ બીજું, આ MA ના બાજુ લઈ આવ્યો, આ M નોટ A માઇનસ આ બાજુ જાય તો પ્લસ, તો અહીંયા થઈ જશે M નોટ G પ્લસ M નોટ A. બસ ખતમ થઈ ગયો ભાઈ, કેસ ખતમ. 2MA M નોટ કોમન, G પ્લસ A M નોટ બરાબર 2MA અપોન G પ્લસ A. ઓપ્શન એ 2MA અપોન G પ્લસ A. આ સારો દાખલો હતો. આ મેં પેલા જયારે શરૂઆત કરી ત્યારે કીધું આ સારો દાખલો હતો, પૂછાયેલો વ્યવસ્થિત દાખલો કહેવાય. આમાં થોડું મગજ દોડવું પડે તારે. ચાલો આગળ જઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M 2M અને 3M દળ ધરાવતા 3 બ્લોકને દોરી સાથે જોડેલ છે. બ્લોક M પર ઉર્ધ્વ દિશામાંનું બળ F લગાડ્યા બાદ આ દળ અચળ ઝડપ V થી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે તો 2M ધરાવતા બ્લોક પર કેટલું બળ લાગશે? 0. એટલે જોઈ લે ને ભાઈ, અહીંયા તમે ક્લિયર શું કીધું હતું? બોલ, V વેગ કેવો છે? અચળ. જો વેગ અચળ હોય તો પ્રવેગ કેવો? 0. ને પ્રવેગ 0 હોય તો F બરાબર 0. ખતમ. ચલો આ તો ક્લિયર કેસ હતો. આગળ જઈએ ભાઈ. 60 kg નું દળ ધરાવતી એક વ્યક્તિ 940 kg નું દળ ધરાવતી એક લિફ્ટ ની અંદર છે. નિયંત્રણ પેનલ પરના બટનને દબાવે અને લિફ્ટ નિયંત્રણ પેનલ એટલે એકડા બગડા નહીં હોતા લિફ્ટ ની અંદર, કેટલામાં ફ્લોર ઉપર જવું તારે, એ બટન દબાવે અને લિફ્ટ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર જવાનું શરૂ કરે. G બરાબર 10 હોય તો સહાયક કેબલમાં તણાવ કેટલો? ચલો એકદમ ક્લિયર કેસ, એકદમ સહેલો કેસ. ભાઈ લિફ્ટ જે એલિવેટર જે છે એ ઉર્ધ્વ દિશામાં જાય છે. ક્યાં જાય છે? ઉર્ધ્વ દિશામાં જાય. માન લો આવું કોઈ એલિવેટર છે, આવી ગયું એલિવેટર, આની અંદર આવી ગયો વ્યક્તિ, આવી ગયો વ્યક્તિ, વાળ વાળ જો તો ખાલી અહીંયા આવી ગયો વ્યક્તિ. હવે સાંભળતું, વ્યક્તિનું દળ 60 અને લિફ્ટ નું 940, તો ટોટલ દળ મને મળી ગયું આનું, કારણ કે કેબલ તો બેને ઉપર છે ને, અહીંયા કેબલ જોઈન્ટ કરેલો હશે. જો આ કેબલ, કેબલ તો વ્યક્તિ લિફ્ટ બંને ઉપાડે, તો કુલ દળ કેટલું થઈ ગયું? 1000 kg થઈ ગયું. 940 વત્તા 60 1000 kg ટોટલ દળ છે 1000 kg. અને લિફ્ટ જે ઉપરની બાજુ જાય કેટલા પ્રવેગથી? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી. કેટલા પ્રવેગથી? બોલ, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ઉપર જાય. તો તણાવ કેટલું હશે? બોલ. તો બળ કયા કયા લાગશે એ સમજ ધ્યાનથી. બળ કયા કયા લાગશે? એક બળ તો નીચેની બાજુ લાગશે, કયું? mg. અને એ પ્રવેગથી આખી લિફ્ટ ઉપર જાય તો બીજું બળ નીચે લાગશે, કયું? ma. આભાસી બળ. લિફ્ટ ઉપર જાય તો આભાસી બળ નીચે, લિફ્ટ નીચે આવે તો આભાસી બળ ઉપર. તો અહીંથી તો તારે ડાયરેક્ટ એક જ ફોર્મ્યુલા કરવાનો કે અહીંયા ઉપર અને ઉપર બળ હશે કયું? T. તો T બરાબર mg પ્લસ ma. તો અહીંથી T બરાબર m g પ્લસ a. કિંમત મૂકી દે, આન્સર આવી ગયો. આવા ઘણા બધા આપણે એલિવેટર ના કેસ છે, આ કર્યા જોઈ તે સમજાય ને, તો આમાં કાંઈ અલગ નહીં. તો T બરાબર m કેટલા છે? બોલો 1000. G કેટલા છે? બોલ 10 વત્તા 1. તો અહીંથી T બરાબર કેટલા આવી ગયો? બોલ આન્સર 11000 ન્યૂટન. કેટલો આવી ગયો? 11000. કારણ કે G બરાબર 10 લેવાનું કીધું હતું. આવા દાખલાઓ જ્યારે પણ આવે mg પ્લસ a વાળા કે mg માઇનસ a વાળા, G બરાબર 10 મન થાય એમ લેવાના નથી. જોવાનું તારે ધ્યાનથી રકમમાં G બરાબર 10 લેવાનું કીધું હોય તો જ લેવાના, બાકી G બરાબર 9.8 જિંદાબાદ. ખબર પડી ગઈ તને? ચલો, કારણ કે એવા ભૂતકાળમાં એવા કેસ પૂછાયેલા છે કે જેમાં G બરાબર 9.8 લીધેલા હતા. અને એવું ત્યારે જ થાય કે જ્યારે આન્સર જે વધારે એક્યુરેસીમાં હોય. કે માન લો અહીંયા તને 11000 આપ્યું, પછી બીજી બાજુ 10500 હશે, એક 11500 હશે, ત્યારે ખાલી 500 નું વેરિએશન હોય ત્યારે 9.8 બેટર રહેશે એઝ કમ્પેર ટુ 10. બરાબર. અને આવા એલિવેટરના કેસમાં બીજું, આ તો ચલો મેં તને સમજાવ્યું અહીંયા, કારણ કે હું દાખલો ગણાવું છું સમજાવવા માટે. બાકી એલિવેટરનો કેસ હોય, જો લિફ્ટ ઉપર જતી હોય તો ડાયરેક્ટ મૂકી દે ને, TMG પ્લસ એ. ખતમ. જે આ જ હોય એમ ઇન બ્રેકેટ G પ્લસ એ. લિફ્ટ નીચે જતી હોય તો એમ G માઇનસ એ. ખતમ. ચલો આગળ જઈએ ભાઈ. આગળનો દાખલો. એક લિફ્ટનું દળ 2000 kg છે, જેને સહાયક કેબલમાં તણાવ 28000 હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે અને કઈ દિશામાં હશે? અચ્છા, વેરી ગુડ, વેરી ગુડ. ચલો સાંભળ ધ્યાનથી. શું કરવાનું બોલ? તો ફોર્મ્યુલા T બરાબર m g પ્લસ a.
તો ભાઈ કેમ પ્લસ લગાયા? માઇનસ લગાવો નહીં, એ હમણાં તને સમજાવું શા માટે પ્લસ લગાવ્યા, હમણાં સમજી દઈશ. પેલા જો દાખલો, ટેન્શન મને આમાં આપી દીધેલું કેટલું? 28,000. તો અહીંયા મૂકી દે 28,000. દળ મને આપી દીધું કેટલું? 2,000 ટોટલ. તો અહીંયા હું લગાવી દઉં 2,000. ચલો જી મને ખબર હતી કેટલા છે? 10. આમાં મોટું વેરિએશન છે તો કોઈ કેસ નહીં. પ્લસ પ્રવેગ એ મારે મેળવવાનો. અહીંથી જોતું મીંડી 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 ગઈ 28 × 14, તો 14 બરાબર 10 વત્તા a, તો a બરાબર થઈ ગયા 14 માઇનસ 10. આન્સર કેટલો આવી ગયો? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. લો ખતમ. આન્સર કેટલો આવી ગયો? 4 મીટર. તો એ બી બે માં 4 છે. હા, હવે પ્રશ્ન આવે ઉર્ધ્વ કે અધો કેમ નક્કી કરવાનું? જો આપણે ધ્યાનથી જો નક્કી કેમ કરવાનું. વસ્તુ એ છે ધ્યાનથી જો, વસ્તુ એ છે કે નોર્મલ કેસમાં ટેન્શન છે કેટલું? 28,000 ન્યૂટન. જો પ્રવેગ એ ન આપવામાં આવે, વસ્તુને પ્રવેગિત કરવામાં જ ન આવે, મતલબ પ્રવેગ નથી રાખવું આપણે, તો એની ઉપર ટેન્શન કેટલું હશે? ટી બરાબર mg. એમ કેટલા છે બોલ? 2,000. જી કેટલા? 10. તો આન્સર કેટલો આવી ગયો બોલ? 20,000 ન્યૂટન. જો પ્રવેગિત નહીં કરો તમે તો એની ઉપર ઓલરેડી તણાવ 20,000 ન્યૂટન રહેવાનું છે. પ્રવેગિત કર્યું તો તણાવ વધીને 28,000 થઈ ગયું. તો હવે પ્રશ્ન એ આવે કે તણાવ વધે ક્યારે? નીચે જાય ત્યારે કે ઉપર જાય ત્યારે? કેસ તો જ બને ને. તણાવ ક્યારે વધે? નીચે આવે ત્યારે કે ઉપર જાય ત્યારે? ભાઈ બિલકુલ વસ્તુ છે. જો લેફ્ટ, જો સાંભળજે ધ્યાનથી હું બોલું, બીજી મેથેમેટિકલ પણ થાય પણ એક્સપ્લેનેશન વધારે બેટર વસ્તુ છે. સાંભળ, આ લિફ્ટ છે. જો લિફ્ટ છે એ ઉપર જાય તો એક તો અહીંયા mg અને એક તો અહીંયા ma, બે નીચેની બાજુ ખેંચશે તો તણાવ કેવું થઈ જશે? વધી જશે. જો લિફ્ટ નીચે આવતી હોય તો ma ક્યાં વયું જાય? ઉપર. તો એનો મતલબ કે તણાવ ઘટે. તો તણાવ વધે ક્યારે? જ્યારે લિફ્ટ ક્યાં જતી હોય? ઉપરની દિશામાં જતી હોય. તો અહીંયા આ કેસમાં તણાવ 20,000 થવાનો હોય, સ્થિર હોય તો 20,000 થવાનો હતો, એને બદલે તણાવ કેટલો થઈ ગયો? 28,000. એનો સીધો મતલબ શું છે? લિફ્ટ ક્યાં જતી હશે? ઉપરની દિશામાં. તો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉર્ધ્વ દિશામાં. કામ ખતમ. કમ્પ્લીટ. ચલો આગળ જઈએ ભાઈ. આગળનો કેસ, એમ દળ ધરાવતા એક બ્લોકને થીટા ઢોળાવના એક લીસા ઢાળ પર મૂકેલ છે. સમગ્ર તંત્રને સમક્ષિતિજ રીતે પ્રવેગિત કરાવવામાં આવે જેથી બ્લોક આ ઢાળ પર સરકે નહીં. બ્લોક પર ઢાળ દ્વારા લાગુ પાડેલ બળ કેટલું હશે? બ્લોક પર ઢાળ દ્વારા લાગુ પાડેલ બળ મતલબ નોર્મલ ફાઇન્ડ કરવાનું. અહીંયા શું મેળવવાનું તારે? નોર્મલ, લંબ બળ. આ કેસ છે ને એ જોરદાર છે. હું શા માટે જોરદાર કહું તને સમજાશે હમણાં. કારણ કે પહેલી વાર જોઈને એવું લાગે કે આન્સર તો આવી જશે આમાં, કોઈ કેસ નહીં. નોર્મલ મેળવવું એટલે શું? ચોપટી વગાડતા મેળવી દઈએ નોર્મલ. એટલું એમ ચોપટી વગાડીને મળશે નહીં. શા માટે બતાવું તને, જો સાંભળ. અહીંયા તો પેલા હું ઢાળ લઈ લઉં છું. સાંભળ, ઢાળના કેસ ખૂબ આવ્યા છે. જો અહીંયા બનાવી દઉં પદાર્થ જેનું દળ કેટલું હશે કંઈક એમ. ચાલો અહીંયા મેં રાખી દીધું એમ દળનો પદાર્થ. હવે જો શું કીધું, આ દળ એમ છે, અહીંયા એંગલ કેટલો આપવાનો છે? થીટા. બ્લોકને ઢોળાવના એક લીસા ઢાળ પર આગળ મૂકી દીધો. સમગ્ર તંત્રને સમક્ષિતિજ રીતે પ્રવેગિત કરાવી દે. આખા તંત્રને શું કરાવી દે? પ્રવેગમાં લઈ દે. તો હું આ ઢાળને પકડી અને આ બાજુ પ્રવેગિત કરાવી દઉં એ પ્રવેગથી. હા ભાઈ ચાલો, પ્રવેગિત કરાવી દીધા તંત્રને. મતલબ હવે તંત્ર એટલે કે ઢાળ પણ પ્રવેગમાં અને બ્લોક પણ પ્રવેગમાં કરવામાં આવે જેથી બ્લોક આ ઢાળ પર સરકે નહીં. એટલો પ્રવેગ આપવાનો કે બ્લોક સ્થિર થઈ જાય. કેમ? એ આગળના એમસીક્યુમાં જોયું હતું હમણાં. કારણ કે આમ જેવું જાય એટલે આ બાજુ વધારાનું બળ આવી જાય એમ, જે બ્લોકને સ્થિર કરી દે. તો બ્લોક પર ઢાળ દ્વારા લાગુ પાડેલ બળ કેટલું હશે? બ્લોક પર ઢાળ દ્વારા કયું બળ લાગે પેલા મને કે? તો ભાઈ ઢાળ દ્વારા બ્લોક ઉપર આ બાજુ બળ લાગી જાય, નોર્મલ રિએક્શન. મારે એન મેળવવાનું અહીંયા. અચ્છા, બીજા કયા કયા બળ હશે બોલ? તો બળ તો ઘણા બધા હશે ભાઈ. એક તો બળ હશે અહીંયા mg. એક બળ મને ખબર છે અહીંયા કયું હશે? ma, આભાસી બળ. અચ્છા, આના ઘટક બનાવો તો ઘટક બનાવો. કયા કયા ઘટક બને? એક ઘટક તો mg નો આ બાજુ બને જેને આપણે કહીએ છીએ mg cos થીટા, અને એક ઘટક એનો આ બાજુ બની જાય જેને આપણે કહીએ છીએ mg sin થીટા. એના સિવાય એના પણ બનશે. કેમ બનશે? સાંભળ, આ એંગલ થીટા, આ 90 માઇનસ થીટા, તો આ એંગલ થીટા. જો આ એંગલ થીટા
તો આ એંગલ કેટલો થઈ ગયો 90 માઇનસ થીટા, અને જો આ એંગલ 90 માઇનસ થીટા હોય તો એમ નો કયો ઘટક આ બાજુ આવે સાઇન થીટા, તો અહીંયા તો આવી જશે કોણ mg cos થીટા પ્લસ ma સાઇન થીટા, એક તો આવી ગયું. બીજું ma નો બીજો ઘટક બનશે ઉપરની બાજુ, આ બાજુ એ છી 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 આસો યોગ્ય ઘટક જોજો થોડો થોડો, ચલો આવી જા પાછો ધ્યાનથી જો, એક ઘટક બનશે આ બાજુ, એ કયો હશે બોલ ma cos થીટા. ધ્યાનથી આકૃતિ જો ભાઈ, આવો કઈ કેસ બને, ધ્યાનથી આકૃતિ જો. ઉપર લાગી ગયું લંબબળ n, નીચે લાગી ગયું mg નો આ બાજુનો ઘટક mg cos થીટા, આ બાજુ mg sin થીટા, ખૂબ જોયું. અહીંયા એંગલ થીટા, અહીંયા 90, અહીંયા 90 માઇનસ થીટા, તો આ એંગલ થીટા, આ એંગલ થીટા, તો આ એંગલ 90 માઇનસ થીટા, કારણ કે આ પાછા એકબીજાને લંબ હોય. જો આ 90 માઇનસ થીટા તો ma નો નીચેનો ઘટક કયો ma sin થીટા, ખબર ને, થીટા હોય એ બાજુ cos થીટા, 90 માઇનસ થીટા હોય એ બાજુ sin થીટા, તો અહીંયા આવી ગયા ma sin થીટા, આ બાજુ આવી ગયો ma sin થીટા, તો લંબ રૂપે અહીંયા કોણ આવી જશે ma cos થીટા. હવે પેલી વસ્તુ જો, નંબર 1 આપણે n નું કામ છે. ઓ હા ભાઈ, n નું કામ છે, આપણે કોનું કામ છે n નું. તો એક કામ કરું, હું ધ્યાનથી જો, સાંભળજે સાંભળજે સાંભળજે, હું એક કામ કરું, હું કહી દઉં અહીંયા, શું કહી દઉં બોલ, હું કહી દઉં n બરાબર કોણ છે બોલ, n ની સામે મારે બ્લોક ને સ્થિર રાખવો, તો ભાઈ બ્લોક સ્થિર ક્યારે રહે, ma cos થીટા બરાબર mg sin થીટા થઈ ગઈ, અને આ n બરાબર નીચેનું બળ થઈ ગઈ. ચલો બધું બરાબર કરીએ. n બરાબર કોણ થવું જોઈએ, mg cos થીટા પ્લસ ma sin થીટા. હા મળી ગયો નોર્મલ. પણ આવું ઓપ્શન નથી, અને આવું ઓપ્શન એટલા માટે નથી કારણ કે આવો કેસ પોસિબલ જ ના બને. શા માટે? કારણ કે તમે આમાં એ તો કહી દીધું કે ચલો નોર્મલ ની વેલ્યુ આના બરાબર થવી જોઈએ, પણ એ તો તે ક્યાં બળ બરાબર કર્યા વર્ટિકલ ડાયરેક્શનમાં લંબ રૂપે. આનું શું, ધારો કે આ n બરાબર આ થઈ ગઈ, પણ જો આ બે માંથી એક બળ વધારે હોય તો બ્લોક ગતિમાં આવી ગયો ને. મારે તો બ્લોક કેવો રાખવો, સ્થિર, ગમે થઈ જાય બ્લોક સ્થિર રહેવો જોઈએ. તો કામ કરું, સાંભળીએ કામ કરું. મને ખબર છે મારે જો બ્લોક ને સ્થિર રાખવું હોય તો ma cos થીટા બરાબર mg sin થીટા પણ થવા જોઈએ. હા તો અહીંયા હું શું કરું સાંભળ, હું અહીંયા લગાવી દઉં mg sin થીટા બરાબર ma cos થીટા, એમથી એમ મળી ગઈ. તો અહીંથી a બરાબર શું આવ્યું બોલ, g sin થીટા અપોન cos થીટા. હા મતલબ કે જો હવે થઈ ગયું કામ, તું સમજ, દાખલો સમજ જતું. જો n બરાબર આ વેલ્યુ હોય તો બ્લોક ઉપર નીચે જશે નહીં, ઓકે. અને જો પ્રવેગની આ કિંમત હોય તો બ્લોક આગળ પાછળ પણ જશે નહીં, કારણ કે મેં ma cos થીટા બરાબર mg sin થીટા કર્યા હતા. આ બે બરાબરની વેલ્યુ છે. જો એની વેલ્યુ g sin થીટા અપોન cos થીટા છે, મતલબ બ્લોક સ્થિર રહેવાનો. તો હું એક કામ કરું, આ પ્રવેગની વેલ્યુ આમાં થઈ જાય, પ્રવેગની વેલ્યુ આમાં મૂકી દે, કામ ખતમ થઈ ગયું. કારણ કે આ કન્ડિશન તો કઈ છે, હોરિઝોન્ટલમાં સ્થિર રહેવાની. તો જો હોરિઝોન્ટલમાં એટલે સમક્ષિતિજમાં આ દિશામાં બ્લોકને સ્થિર રાખવો હોય તો આટલો પ્રવેગ થવો જોઈએ, પ્રવેગની વેલ્યુ આમાં મૂકી. તો અહીંથી મળી જશે n બરાબર mg cos થીટા પ્લસ m, એની વેલ્યુ મૂક, એની વેલ્યુ છે g sin થીટા ઇન્ટુ sin થીટા અપોન આવી જશે cos થીટા. ઘણાના મનમાં એવું થતું હોય sin થીટા ની છેદમાં cos થીટા, tan થીટા મૂકી દો, અહીંયા sin થીટા cos થીટા, tan થીટા, ડોટ ડાયું નહીં થવાનું. સમજ્યો ને? સાંભળ ધ્યાનથી, હું જે બોલું હકીકતે બોલું છું, સાંભળ. કેસ એ છે કે આપણે આન્સર જોતો mg અપોન cos થીટા, તો તારે ઓપ્શન જોવાના ને, એકમાં cos થીટા, એકમાં sin થીટા, એકમાં cos થીટા, tan થીટા લગાવીને ક્યાં જવું તારે? તો ડોટ ડાયું થવાનું નહીં, ચાલે જવાનું ધીરે ધીરે. સાંભળ ધ્યાનથી. તો અહીંથી શું થશે બોલો, n બરાબર cos થીટા ને મલ્ટીપ્લાય કરો તો mg cos થીટા ઇન્ટુ cos થીટા, આ થઈ ગયા mg cos સ્ક્વેર થીટા પ્લસ અહીંયા mg sin સ્ક્વેર થીટા ના છેદમાં હોય. હે જો ભગવાન ઉપર ભરોસો રાખવાનો તારે, સમજે છે ને? ભગવાન ઉપર પૂરો ભરોસો રાખવાનો, ભગવાન રસ્તો દેખાડતા હોય આગળ આગળ. જો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ 1, તો અહીંયા n ની વેલ્યુ આવી ગઈ ભાઈ mg અપોન cos થીટા. ધીસ યોર કરેક્ટ આન્સર, mg અપોન cos થીટા. લો ખતમ, કમ્પ્લીટ. સારો દાખલો તો, સારો દાખલો એટલે હતો કારણ કે ભૂલ કરાવે, આવો દાખલો હોય ભૂલ કરાવે, કારણ કે અહીં તો ચલો એ લોકોએ ઓપ્શન એવા આપ્યા ને mg cos થીટા mg sin થીટા, તો હજુ બરોબર.
માનલો આમાં ઓપ્શન આપ્યો હતા mg cos θ પ્લસ ms sin θ, આપણે ચોટાડીને આવ્યા, સમજે ને? તો ભાઈ દાખલો સારો હતો. ચલો આગળ જઈએ છીએ. સાંભળ, એક વ્યક્તિનું દળ 80 કેજી છે. હવે જો ભાઈ સાંભળીએ, નીટ 2003 આવી ગયું, અહીંથી દાખલા બધા લોકલ છે. અહીંથી એક દાખલો એવો ને એક જતન જોઈ નહીં આવડે, સમજાય કે નહીં તને? જે આગળના, અરે ભાઈ તું NLM છોડી દે, આગળના લેક્ચર આગળના MCQ જો તો ધ્યાનથી જોયા, આ 84 ચાલે છે અત્યારે, આગળના MCQ જો તો ધ્યાનથી જોયા હશે ને 2-3 લેક્ચરના, તો તું હવામ કરવાનો હોય. ચાલજો, એક વ્યક્તિનું દળ કેટલું? 80 કેજી, પ્રવેગ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉર્ધ્વ દિશામાં જાય તો વજન કાંટા પર ઉભો તો વજન કાંટાનું અવલોકન કેટલું? નોર્મલ મેળવવું. હવે શું ભય? હવે જો ધ્યાનથી, એ જોજે. ચલો આ એલિવેટર આવી ગયું, સમજી ગયું? આ આવી ગયું વ્યક્તિ, ખબર પડી ગઈ? હવે જો એક તો વ્યક્તિ ઉપર કયું બળ લાગે? mg. લિફ્ટ ઉપર જાય તો બીજું બળ કયું લાગે? ma. અને ઉપર કોણ હોય? નોર્મલ. લો ખતમ. આ તો ટેન્શન વાળો જ કેસ થઈ ગયો. તો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? બોલ, mg પ્લસ ma. તો n બરાબર m g પ્લસ a. તો અહીંથી n બરાબર m કેટલા છે? 80. g કેટલા છે? g 10 વત્તા a કેટલા છે? 5. તો અહીંથી n બરાબર કેટલા થઈ ગયા? બોલ, 80 ગુણ્યા 15. n બરાબર 15 8 120 ને 1200 ન્યૂટન. લો n બરાબર 1200 ન્યૂટન. આન્સર ખતમ. કાંઈ હતું કેસમાં? જોતો હવામાં થાય, હવામાં. ચલો આગળ જો. 20 કેજી નું વાંદરું. ઓય હઈ, વાંદરું આવ્યું છે. જો સાંભળતો આમાં કેટલા કેસ બને. આમાં નોર્મલ વાળો કેસ બને, એલિવેટર વાળો કેસ બે જોઈ લીધા. ત્રીજો કેસ આમાં બને વાંદરા વાળો. HC વર્માનો ફેવરેટ કેસ છે, સમજાય કે નહીં તને? વાંદરું કરી નાખીએ. જો તો સાંભળ, 20 કેજી નું એક વાંદરો ઉર્ધ્વ દોરડું પકડે, એટલે કે ઉપર લટકેલું દોરડું પકડે વાંદરો. વાંદરાનું દોર છે 20 કેજી. અચ્છા, દોરીએ વાંદરું. ચલ વાંદરો દોરીએ. જો સાંભળ, મસ્ત બનાવીએ વાંદરું. જો ટીક 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 ટીક, અહીંયા આવી ગયું દોરડું, અને આ દોરડા ઉપર છે વાંદરો. આ વાંદરાની પૂંછડી અને આ વાંદરાનું મોઢું, આ દાંત એના. ચલો બની ગયું મસ્ત વાંદરું. જો વાંદરું જ છે. 20 કેજી નો વાંદરો ઉર્ધ્વ દોરડું પકડે. જ્યારે તેના પર 25 કેજી નું દળ લટકાવવામાં આવે ત્યારે આ દોરડું તૂટશે નહીં, પણ જો 15 કેજી થી વધારે હોય તો તૂટી જાય. તો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ જેનાથી વાંદરો દોરડા પર ચડી શકે? એક વસ્તુ સમજીએ. પેલા તો દોરડાનો કેસ છે શું? તે કરેલું હોય તો વેરી ગુડ, જે આગળ થિયરીમાં. ના કર્યું હોય તો હું તને MCQ પૂરતું કરાવી દઉં છું. માનો દોરડું છે, દોરડું એ પકડીને તું જ્યારે ઉપર ચડે ત્યારે ચેન્જ શું આવે? સાંભળ, જો દોરડાને પકડીને આપણે લટકી જઈએ, દોરડાને પકડીને લટકી ગયા, તો દોરડા ઉપર આપણે કેટલું બળ લગાવ્યું? બોલ, mg. આપણું જે વજન હશે દોરડા ઉપર આવે. પણ જો દોરડા ઉપર તું ચડવાનું શરૂ કરી દે, તો કારણ કે આપણે તંત્ર ઉપર જે રહેલું છે, તો આપણી ઉપર નીચેની બાજુ ઓટોમેટિક બળ લાગવા લાગે, આભાસી બળ. તો જો હું દોરડાને પકડીને ટીએ જાઉં તો દોરડા ઉપર કેટલું બળ? mg. પણ જો દોરડાને પકડીને આપણે ઉપર ચડવા લાગીએ કઈક પ્રવેગથી, તો દોરડા ઉપર બળ mg નહીં લાગે, mg પ્લસ a લાગી જશે. બસ કેસ એ છે. તો પેલા તો દોરડું મહત્તમ કેટલું તણાવ ખમી શકે, વજન ખમી શકે એ જો. તો ભાઈ દોરડા માટે મહત્તમ વજન બળ 25 કેજી છે. 25 થી વધારે હોય તો તૂટી જાય. તો મહત્તમ 25, તો 25 ગુણ્યા 10 એટલે કે mg 250 ન્યૂટન ખમી શકે. દોરડું ક્યાં સુધી તણાવ ખમી શકશે? 250 ન્યૂટન. તો આપણને કીધું મહત્તમ પ્રવેગ વાંદરાનો કેટલો હોય? તો આપણને ખબર છે ભાઈ, t બરાબર m g પ્લસ a. t બરાબર મારી પાસે કેટલા આવી ગયા? મહત્તમ 250 મહત્તમ. વાંદરાનું દળ કેટલું છે? 20. ગુરુત્વ પ્રવેગ 10 વત્તા a મારે મેળવવો. તો અહીંથી મંડી ગઈ. અહીંયા કેટલા આવી ગયા? બોલ, 25/2 બરાબર 10 વત્તા મહત્તમ બળ હતું તો મહત્તમ પ્રવેગ મળશે. તો અહીંથી a બરાબર કેટલા થઈ ગયા? બોલ, 25/2 માઇનસ 10. તો અહીંથી કેટલા થઈ ગયા? 25 માંથી 20 જાય, 5/2. આન્સર કેટલો આવી ગયો? 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ભાઈ વાંદરાનો પ્રવેગ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર મહત્તમ હોવો જોઈએ. જો વાંદરાને ક્યારેક ઈચ્છા થઈ જાય કે નહીં આપણે તો વધારે ઝડપથી ચડવું, આપણે તો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ચડવું, તો વાંદરાનું દોરડું બે ક્યાં આવશે? નીચે. ખતમ. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. 1000 કેજી નું દળ ધરાવતી એક લિફ્ટ છે. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ઉપર જાય તો લિફ્ટ સાથે જોડેલ ઉત્પન્ન થતું તણાવ. હવે તો જોતું, હવે તો શરમ આવવી જોઈએ. હવે તો પૂરો થઈ ગયો ને કેસ. t બરાબર m g પ્લસ a
1000 જી કેટલો? હા આ જ કેસ છે ભાઈ. આમાં જી હું લઈ લઉં 9.8 વત્તા કેટલા થઈ જશે? 1. કેમ? ઓપ્શન જોઈ લે તું. 11,000, 10,000, 10,800, 9,800, ખાલી 200 નો ડિફરન્સ છે. જયારે અહીં ઓપ્શન હોતો ને હમણાં 10,000 ને 15,000 ને 20,000 ને 25,000 પછી લઈ લે 10, પણ ડિફરન્સ ખાલી જયારે 200 નો થઈ જતો એનો ઓપ્શન વચ્ચે, એનો મતલબ એમ કે 9.8 અને 10 બંને આન્સર કેવો આવશે? જુદો જુદો. બસ આટલું ખાલી યાદ રાખવાનું, તારે બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. અને જો એટલે આમાં બ્રેકેટમાં આપેલું નહીં જી બરાબર 10 લેવાય. કન્ફ્યુઝિંગ બનાવવા માટે જ કર્યા લોકો. ચલો તો અહીંથી શું થઈ ગયું બોલ? 1000 ગુણ્યા આ થઈ ગયા 10.8, તો આન્સર કેટલો થઈ ગયો બોલ? 10,800 ન્યૂટન. જો આ તારું તણાવ બળ. જો અહીંયા હું 10 લઉં તો 10 ને 1 11,000 એ આન્સર હોય જ જરૂર. સમજ્યા તમે? ખોટું પાડવા રાખે છે લોકો. ચાલો કમ્પ્લીટ આગળ જઈએ ભાઈ. આગળની દાખલી જોઈ લો. જો તો પુલ આવ્યું નીટ 2000. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળ એક દળ રહિત ગરગડી સાથે છે. દળને મુક્ત કરવામાં આવે ત્યારે તંત્રનો પ્રવેગ. મેં હમણાં કીધા હતા ભાઈ તને કેસ. જે મન થાય લગાવી દે. પેલો કેસ તો કયો લાગે? સૂત્ર મૂકી દે ડાયરેક્ટ. એ બરાબર શું ફોર્મેશન બનશે બોલ? બે દળ છે 5G અને 10G આપેલું છે તને. મતલબ 5 kg ને 10 kg બે દળ છે. બળ આ બાજુ 10G ઓલી બાજુ 5G એમ છે. ચાલો તો શું લગાવશું બોલ? એક તો બને m2 - m1 into g upon m1 plus m2. તો ચાલો m2 - m1 કર. તો m2 - 1 10 માંથી 5 ગયા કેટલા બચ્યા? 5G છેદમાં 10 ને 5 15, 5 3 15, આન્સર g/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. લો ખતમ. g/3 દેખાય? આ રહ્યું 2g/3 છે. પ્રિન્ટ મિસ્ટેક છે કે? ચલો અહીંયા આન્સર આવી ગયો g/3. કોઈની ઈચ્છા થાય કે નહીં આવું નહીં કરવું આપણે તો કંઈક અલગ. અચ્છા અલગ કરવું હોય તો શું કરી લે બોલ? a is equal to f net upon m. આનું આ જ થાય 10g - 5g કેટલા થઈ જાય બોલ? 10g - 5g કેટલા? 5g upon total mass 15. લો આન્સર આવી ગયો g/3. કોઈને એમ થાય કે નહીં મારે તો ઇક્વેશન બનાવો તો બનાવી ઇક્વેશન. 10g વધારે છે તો 10g - t બરાબર 10a. અને ઓલી બાજુ શું બની જશે? પેલી બાજુ t - 5g બરાબર 5a. tt થઈ ગયા કટ. 10g - 5g કેટલા આવ્યા? 5g. અહીંયા કેટલા થઈ ગયા? 15a. તો a બરાબર 5g/15. આન્સર ઇઝ g/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તને ગમે એમ કરવું એમ કર ભાઈ. આન્સર કેટલો હોવાનો? g/3. પુલી વાળો કેસ હતો, નોર્મલ એકદમ, કોઈ કેસ નહીં. હાજી આગળ જઈએ. 1 kg નું દળ ધરાવતા એક પદાર્થને એક દોરી પરથી લટકાવેલ છે. 4.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર અને પછી 4.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી નીચે ઉતારતા તણાવનો ગુણોત્તર કેટલો? અચ્છા જો હવે તો તને આવડ્યા. જો ઉપરની દિશામાં લઈ જઈએ આપણે, ઉપરની દિશામાં લઈ જઈએ તો તણાવ કેટલું થાય બોલ? તણાવ કેટલું? આને T1 કીધું. T1 કેટલું થાય? mg + a. ઉપર લઈ જઈએ ત્યારે. જો એને નીચેની દિશામાં લઈ જઈએ, ક્યાં લઈ જઈએ? નીચેની દિશામાં લઈ જઈએ તો T2 કેટલા થશે બોલ? mg - a. કમ્પ્લીટ કે નહીં? ઉપરની દિશામાં તો m નીચે લઈ ગયો, mg + a. નીચેની દિશામાં લઈ આવો તો નીચેની દિશામાં લઈ જઈએ તો mg નીચે, m ઉપર વયું જાય તો g - a. અચ્છા તો ગુણોત્તર કરો તો ચલો કરી નાખો બેનું ગુણોત્તર. તો અહીંથી શું થશે બોલ? T1 ના છેદમાં T2 બરાબર m તો ઉડી ગયા. ઉપર શું બચશે? g + a. નીચે બચવાનું g - a. તો કરો સોલ્વ. g કેટલા છે બોલ? 9.8 + 4.9 અને નીચે બનવાનું છે 9.8 - 4.9. તો આન્સર આવી જશે 3 છેદમાં 1 થઈ જાય. 3 ના છેદમાં 1. કેમ? 9.8 - 4.9 એટલે તો આ 4.9 જ બચવાના. 4.9 ગુણ્યા 2 9.8 થાય. તો 9.8 - 4.9 એટલે 4.9 અને ઉપર 9.8 વત્તા 4.9 કરી નાખ તો 4.9 ગુણ્યા 3 થઈ જાય. 3/1. 3/1 આન્સર. ચલો બરોબર આગળ જઈએ. m દળ ધરાવતા એક પદાર્થને અત્યંત લીસા ઢાળ પર મૂકવામાં આવે જે ઘર્ષણની ગેરહાજરીમાં સપાટી પર સ્થિર છે. દળને છોડી દેવામાં આવે એટલે ઢાળને પ્રવેગ એવી રીતે આપવામાં આવે જેથી m સ્થિર અવસ્થામાં રહે. અચ્છા સ્થિર રાખવાનો. આ હમણાં કર્યો તો દાખલો થોડી વાર પહેલા g tan θ. શરૂઆતમાં જ આવ્યો હતો ને ભાઈ, શરૂઆતમાં જ આવ્યો હતો. આન્સર શું આવશે બોલ? g
tan થીટા. જુઓ તારે પાછું એકવાર ખાલી બતાવી દઉં જોઈએ, જે એકવાર જુઓ હોય તો બતાવી દઉં. સાંભળ ધ્યાનથી. કેસ શું બનશે બોલ? આ ઢાળ છે, અહીં બ્લોક કરશે એમ, નીચે કયું બળ લાગી ગયું બોલ? mg. હે, નીચે બળ કેટલું લાગી ગયું? mg. હવે જો સાંભળ, આને હું આ બાજુ લઈ જાઉં એ પ્રવેગથી, આપણો ઢળામ જ છે, જો આ બાજુ લઈ જાઉં ડાબી બાજુ, તો આમાં ડાબી બાજુ જ આન્સર આવવાનો. ડાબી બાજુ આ પેલો ઓપ્શન. ડાબી બાજુ લગાવવું પડે તો જ આની ઉપર આભાસી બળ બ્લોક તરફ લાગે ને તો જ આ સ્થિર રહે. મને આમ લઈ જાઉં તો ઉલટાનો વધારે ઉલટીને પડી ગઈ નીચે. મારે સ્થિર રાખવો તો એ આ બાજુ લગાવવાનો, અહીંયા આવી ગયા એમ. હવે જો ઉપરની બાજુ કયું? n. ઉપર n. અહીંથી કોણ આવી જશે બોલ? n cos થીટા. અહીંથી કોણ આવી જાય બોલ? n sin થીટા. આ બધું હમણાં જોઈ લીધું આપણે. તો અહીંથી ઇક્વેશન બનાવી, n sin થીટા કોના બરાબર? ma બરાબર. n cos થીટા કોના બરાબર બોલ? mg બરાબર. સોલ્વ કરી લે. n થઈ ગયા કટ. sin થીટા upon cos થીટા કેટલા થઈ ગયા બોલ? tan થીટા ઇઝ ઇક્વલ ટુ a બાય g. a બરાબર કેટલા થઈ ગયા બોલ? g tan થીટા. એ કેટલા થઈ ગયા બોલ? g tan થીટા. ખતમ. બળ કઈ બાજુ લગાવવાનું? ચલો કમ્પ્લીટ. લો ભાઈ અહીં સુધી રાખશું. આની સાથે NLM ના આપણે ઓલમોસ્ટ ક્યાં પહોંચાડી દીધું બોલો? 1998 સુધી ઓલમોસ્ટ કેસ આવી ગયા. બરાબર, 1998 સુધીના ઓલમોસ્ટ કેસ આવી ગયા યંત્રશાસ્ત્ર વાળા. અને આ ટોટલ 89 કેસ જે થયા, ઓલમોસ્ટ 89. આમાંથી લગભગ 4-5 મેં વચ્ચે વચ્ચેથી નીકાળેલા છે, જે એકદમ બેઝિક હતા. એક મતલબ એકદમ સમજાય એવા નથી લીધા, બાકી લગભગ બધા કેસ લેવાઈ ગયા છે. તો ઓલમોસ્ટ NLM ના પીવાયક્યુ પૂરા. આવતા લેક્ચર થી વર્ક એનર્જી પાવર, કાર્ય ઉર્જા પાવરના નીટના પીવાયક્યુ શરૂ કરશું. આજના લેક્ચરમાં અહીં સુધી. આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આવજો, વાંચજો, ભણજો, MCQ સોલ્વ કરજો. બરાબર, કાંઈ પણ ડાઉટ હોય તો કહેજો. થેન્ક યુ.